તો આજે એક એટલી સરસ અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આપણે રેસીપી જોવાની છે, જેમાં માત્ર 2 ચમચી ચણાના લોટનો ઉપયોગ થયો છે અને એકદમ મસ્ત બને છે ને નાનાથી લઈને મોટા સુધીના બધાને અનુકૂળ આવે તેવી આજની આ રેસીપી છે. જો આજની રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો, અને તમે આ રેસીપી કયા સિટીમાંથી જુઓ છો તે નીચે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો આજની રેસીપી માટે મેં ચણાની દાળ પલાળી છે, જે 1 વાટકો છે અથવા તો 1 કપ છે, અને 1 કપ છે એ મગની ફોતરાવાળી દાળ છે. તો બંનેનું પાણી નિતારી આપણે એને પીસી લેવાનું છે. તો એને પાણી નથી નાખવાનું અને આપણે એને પીસી લેવાનું છે. તો આ રીતે સ્મૂથ પીસી લીધું છે, અને પાણી વગર છે એટલે અમુક દાણો તમને ક્યાંક આખા ભાંગો લાગશે, પણ એ સરસ લાગશે. અને બંને દાળને તમારે 4 કલાક તો પલાળવાની ફરજિયાત છે, તો બેટર છે એ વધારે સ્મૂધ અને સરસ થશે. તો આ પાણી નાખ્યા વગર પીસી લીધું છે. એ જ રીતે આપણે મગની દાળ પીસવાની છે. એ જ આપણે જારમાં મગની દાળ એડ કરી દઈશું. આના ફોતરા બિલકુલ જવા નથી દેવાના, નિતારો તો પણ ફોતરા રાખવાના છે, ફાઈબર એમાં વધારે હોય છે. તો એને પણ સેમ રીતે પાણી વગર સ્મૂથ પીસી લઈશું. આ પણ પીસી લીધું છે. બંને એકમાં જ મિક્સ કરવાનું છે. બંને દાળ પીસાઈ ગઈ છે અને આપણે એને બરાબર એકવાર મિક્સ કરી લઈશું. તો પાલક છે, એક મોટો કટોરો લીધી છે, ધોઈ પાણી નિતારી અને બિલકુલ પાણી નાખ્યા વગર આ રીતે એને ચટણી જારમાં પીસી લીધી છે. પાણી નહીં નાખો એટલે થોડી વાર લાગશે, પરંતુ આ રીતે પીસાઈ જશે. આપણે બહુ લિક્વિડી નથી કરી, કારણ કે બીજું એમાં એડ ના કરવું પડે કોઈ પણ લોટ, એટલા માટે. 2 લાલ મીડિયમ મરચાં તીખા છે અને અડધો ઇંચ આદુનો ટુકડો છે. તીખાશ માટે હું લાલ મરચું કે કાંઈ વાપરવાની નથી. તો એ રીતે, અને તીખાશ છતાં તમે તમારી રીતે સેટ કરી શકો છો. પરંતુ બંને દાળ છે, પાલક છે અને ફ્લેવરફુલ મસાલા છે, તેથી ચટણી વગર એકદમ સરસ લાગશે. આ મરી છે, 10થી 12 મરી છે, ને પણ દરદરા વાટેલા છે. અને આજે એને ગ્લુટન ફ્રી બનાવવાના છે, આપણે એ રીતે બનાવવાના છીએ. મોટી ચમચી આખા ધાણા છે, એને આ રીતે મેં દરદરા ચટણી જારમાં જ પીસી લીધા છે. બંને દાળ છે એટલે થોડો અજમો એડ કરશું, 1 નાની ચમચી જેટલો છે. થોડી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી તેલ. તો બધું બરાબર પહેલાં મિક્સ કરી લઈએ. ઈનો છે 1 પાઉચ એડ કરશું, અને એક્ટિવેટ કરવા લીંબુ અથવા ખટાશ આપણે બીજી કોઈ પણ નથી નાખી. અને 2 ચમચી ચણાનો લોટ, બાઇન્ડિંગ સરખું રહે એના માટે. અને હજી ઈનો નાખ્યો છે એટલે આપણું બેટર છે વધારે ફ્લફી થઈ જશે. તો બધું એક વખત સરસ મિક્સ કરી લઈએ. તો આ રીતે મેં ઢોકળીઓ મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે. થાળી છે ગ્રીસ કરી લીધી છે. તો એની ઉપર આપણે 1 ચમચો બેટર મૂકી દઈશું. થોડો આપણે ગેપ રાખવાનો છે. તો ઢાંકીને 10 મિનિટ થવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. વાવ, આપણે એક વખત જોઈ લઈશું. ચપ્પુ ક્લીન આવે છે. ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું, અને એને વધારે સરસ લાગે એના માટે ગરમ ગરમ છે ત્યાં જ ઉપર આપણે ચીલી ફ્લેક્સ થોડા એડ કરી દઈશું. અત્યારે બાળકોને લુક વાઇઝ એ સારું હોય તો ખાવાનું મન થતું હોય છે, તો એ રીતે પણ આપણે તો પ્લેટ બહાર કાઢી લેશું આપણે, અને ઠંડા થાય એટલે એ તરત જ નીકળી જશે. તો આ રીતેની વરાળ તરત નીકળી જાય એ માટે રાખ્યા છે. તો તમે જુઓ તો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. ખૂબ જ હેલ્ધી છે અને એકદમ ટેસ્ટી છે ફ્લેવરફુલ મસાલાના કારણે. અને તમે જુઓ તો લોટમાં માત્ર 2 ચમચી ચણાનો લોટ છે.
તો બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો, જમવામાં પણ બનાવી શકો એવી આજની રેસીપી છે. તો બાકીના છે એ સેમ પ્રોસેસથી આપણે ઉતારી લેવાના છે. જો આજની રેસીપી તમને જરા પણ ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક તો કરજો અને શેર પણ કરજો. અને તમે આનો એન્જોય ગરમ ગરમ હોય ત્યારે ઘી સાથે તમે એને કરી શકો છો. બાકી તમે એને આપણે જે રીતે હાંડવા ઢોકળા ખાતા હોય એ રીતે તેલમાં પણ તમે એને એકદમ સરસ એન્જોય કરી શકશો. આમાં કોઈ પણ જાતની ચટણી કે કેચઅપની તમને જરૂર નહીં પડે, એટલો ફ્લેવરફુલ મસાલો છે.